ભારતની સર્વોચ્ચ અદાલતે ન્યાય વ્યવસ્થાને વધુ સરળ, સુલભ અને નિઃશુલ્ક બનાવવાના ઉમદા હેતુ સાથે ભવ્ય સમાધાન સમારોહ 2026નું આયોજન કર્યું છે. દેશભરની અદાલતોમાં પેન્ડિંગ કેસોનું પરસ્પર સમજૂતી અને મૈત્રીપૂર્ણ નિરાકરણ માટે આ ઐતિહાસિક ઝુંબેશનો પ્રારંભ 21 એપ્રિલ 2026થી શરૂ થઈ ચૂક્યો છે. લોકોને લાંબી કાર્યવાહીના બોજામાંથી મુક્તિ અપાવવા માટે સુપ્રીમ કોર્ટ ખાતે ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલત 21, 22 અને 23 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે, જે સમારોહનું સમાપન કાર્યક્રમ હશે. આ પહેલો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષોથી ચાલતા વિવાદોનો કાયમી અને સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવીને પક્ષકારોને ઝડપથી ન્યાય અપાવવાનો છે. સુરત જિલ્લા અદાલત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી R.A. ત્રિવેદીએ સમગ્ર પક્ષકારોને સુપ્રીમ કોર્ટ ખાતે યોજાનાર આ લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે. કાર્યક્રમમાં તમામ વકીલો, અરજદારો અને હિતધારકો સહભાગી થઈ શકે છે. પક્ષકારો ઓનલાઈન પ્લેટફોર્મ અથવા વ્યક્તિગત રીતે હાજર રહીને સમાધાન પ્રક્રિયામાં જોડાઈ શકશે. જે પક્ષકારો પોતાના કેસનું નિરાકરણ ઈચ્છતા હોય તેમણે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નિર્ધારિત ગૂગલ ફોર્મ દ્વારા નોંધણી કરાવવાની રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મે 2026 છે. સ્થાનિક સ્તરે મદદ માટે પક્ષકારો પોતાના નજીકના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનો પણ સંપર્ક કરી શકે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જનહિતમાં કરવામાં આવેલા અભૂતપૂર્વ આયોજનનો મહત્તમ લાભ લેવા અને વર્ષો જૂના વિવાદોનો કાયમી અંત લાવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા તમામ સંબંધિત પક્ષકારોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી કેસ સહાય માટે સુપ્રીમ કોર્ટના વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી શકાશે. આ રાષ્ટ્રીય પહેલ ન્યાયના મંદિરને સાચા અર્થમાં સાર્વજનિક બનાવવાની દિશામાં એક સુવર્ણ તક છે.